મનને અચળ કઈ રીતના બનાવી શકાય? તો મનને અચળ 99 મંત્રના મહાત્મ્ય દ્વારા બનાવી શકાય. 99 મંત્ર એટલે ઓમ, ઐમ, રીમ. હવે તો બધા આવડી ગયું. પહેલાના વખતની અંદર 99 મંત્ર બોલતા પણ આજથી 5 વર્ષ પહેલા ઘણા ભક્તો ગભરાતા. 99 મંત્ર ન બોલાય, 99 મંત્રમાં કંઈક ભૂલ થઈ જાય ને તો આપણાથી કંઈક ભૂલ થઈ જાય તો માતાજી તહેસ કરી નાખે. અને સ્થાપિત તો એ ડરાવ્યા પણ છે એટલા લોકોને. પણ હું તો કહું ને, 99 મંત્રના જે જાપ જપશે, 99 મંત્રના જાપ જપતા જપતા જેનો 99 મંત્ર સિદ્ધ થઈ જશે ને, એને મનની એટલી શાંતિ મળશે ને કે વાત જવા. ઘણા હિમાલયની અંદર જઈને બેસે પણ અંદરનો જ અજંપો હોય. હિમાલયમાં શાંતિ મળે અને મનની શાંતિ હોય ને તો સામાન્ય વૃક્ષના છાયડાની અંદર બેસીને ત્યાં આસન પાથરીને માળા જપવાની શરૂઆત કરી દો ને, ત્યાંય પરમ શાંતિની અનુભૂતિ થાય. પ્રથમ શૈલપુત્રી છે. શૈલપુત્રી માતાના શ્રી ચરણારવિંદમાં વારંવાર પ્રણામ કરીએ અને માને કહીએ કે મનને, મેં હમણાં જ કહ્યું ને, ઘોડાને હોય તો ઘોડાને હોય તો એને બાંધી શકાય, હાથી હોય તો એને અંકુશથી વશ કરી શકાય, નંદી હોય તો એને નાથી શકાય, પણ મનરૂપી ઘોડાને જો આપણે નાથવો હોય એને બાંધવું હોય તો શું કરવાનું? શૈલપુત્રીને શરણે જાઓ તો માં શૈલપુત્રીનું કલ્યાણ કરે.